જય અંબા જય ખંભલાઈમાં આજ 18 મે 2026 અને સોમવાર છે, ચંદ્રદિન. વાહ! તળાવ પ્રાગટ્ય સ્થાને ઘનઘોર અંધારું. જો સાવ આપણો પુલ ખંભલાઈમાંની દયાથી હવે તમને દર્શન કરાવડાવું. તમને મજા આવશે. નેચરલ ખગોળશાસ્ત્ર જોડાયેલું. એસ્ટ્રોનોમી ઇઝ ધ પાર્ટ ઓફ ધ સાયન્સ, એસ્ટ્રોફિઝિક્સ, અને એની તો દુનિયા જ જુદી છે. બહુ મજા આવશે, એમાં પડશો તો આનંદ આવશે. કોકવારાનું લેક્ચર લેશું આપણે એસ્ટ્રોફિઝિક્સનો, અને બ્રહ્માંડીય રહસ્ય, ખગોળીય રહસ્ય પાછું જુદું છે. આ નેપોલિયન બોનાપાર્ટ, વાસ્કો ડી ગામા, માર્કો પોલો, કોલમ્બસ, બધાને તમે યાદ કરો. આર્યભટ્ટ, વરાહમીર, ભાસ્કરાચાર્ય, કોપરનિકસ, એરિસ્ટોટલ. તો આ બધા જેના ઉપર જેણે સ્ટડી કર્યો એ ખગોળશાસ્ત્ર હતું. આપણા બધા જ્યોતિષો એ બધાએ, અને જેનાથી આપણું બધું ભવિષ્ય. ધારો કે અત્યારે શનીશ્વર દાદાની પનોતી ચાલે છે. મારે ઢૈયા 2.5 વર્ષની. મેષ રાશિ અલયને પનોતી ચાલે છે. દચ જથ મીન રાશિને પનોતી ચાલે છે. કુંભ રાશિને ગશશ પનોતી ચાલે છે. તો આપણે માની ન માની એ પછીની વાત છે. સમયનું કામ અવશ્ય નિરંતર કરે રાખે છે. તમને દર્શન કરાવડાવું બીજના. આ જો તળાવ મધ્યે ઉપર એક સ્ટાર, હાઈ ક્લાસ શુક્ર દેખાડું તમને. એ આર્યા બ્લિંકિંગ ગ્રહોને સ્ટડી લાઇટ હોય અને તારાઓ ટમટમે. ટમટમમાં પાછળના ઘણા બધા કારણો છે. કેન્ડલ ઇફેક્ટ હોય, વચમાં વાતાવરણમાં જે ધૂળના પાર્ટિકલ્સ હોય એને કારણે જે રિફ્રેક્શન અને રિફ્લેક્શન થાય, પરાવર્તન અને વક્રીભવન, તો એને કારણે પણ આકાશીય ઘટનાઓ બનતી હોય છે. પણ આ તો બીજના ચંદ્રમાં જો એની મારે ફોકસ, હા, આપોઆપ બહુ નજીક લેવા જાય તો તૂટી જાય છે. આઈ વિલ ટ્રાય. બીજનો ચંદ્રમાં આજે કઈ જેઠ મહિનાની, અધિક જેઠની બીજ, પરસોત્તમ મહિનો માં બીજના દર્શન. પૂર્ણ ચંદ્રમાં એટલે પૂનમનું મહત્વ છે અને બીજનું મહત્વ છે. હા, ચલો ચલો, બુલાવા આયા હે, માતાને બુલાયા હે. ખૂબ સરસ લાગી રહ્યું છે. ચોખ્ખી આ અત્યારે આકાશ સ્વચ્છ હોય એકદમ, એટલે જો બ્લડ વિઝન થયું. યસ, ફરી એકવાર જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા.